કેમ છો મિત્રો? મજામાં જ હશો તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો પહેલા બધાને જય બાપા સીતારામ। તો આજ તો છે ને મિત્રો મારે જવાનું છે બારગામ એટલે કહેતા કે કોટડા જવાનો છું અને અમારે દિવ્યાબેન મારી સાથે આવવાના છે અને અમારા આ વાડીએ રહેવાની છે। આ શેડાળો વાડીએ રહેવાનો થાય। જો અને મમ્મી ઈ મા દીકરો જાય ને એને માં જાય ને નહીં જાય આવડો મોટો ગૌટો છોકરો જેટલું કામ મૂકીને જાય એટલું બધું કામ આવી કે થઈ જવું જોઈએ અને વાલ મારા હોવાઈ જવા જોઈએ। સાંજે 10 કિલો વાલ દેવાના છે। એ મારી વાત સાંભળ, 10 કિલો વાલ મારે દેવાના છે બરોબર। તારે જે કામ કરવું એ કરજે એવું છે બરોબર। અને હું જાઉં છું બારગામ। એ રોબોટ કરતા વિશેષ થઈ જવું પડે। એમે રોબોટ સીવી એમે રોબોટ ઘોડે કામ કર્યું। પ્રેશર મારી જ ન એક બધું કામ કમ્પ્લીટ જ હોય। મારવું પડે ને તાર કામ ન થાય। અમાર ગંગુબેન બેઠા છે લાંબો ટાટિયો ક્રીન છે। તો નીંદ નાખ્યું તો સારવા હું બપોર નાખવાનું બોલો બપોરની પીડા ઈ કરે। આ ઓલા ઘોડે ઘઉં વાવ્યા હતા 100 મણ થયા હતા અને પછી કે આ બધું લોટ તારે કરવાનો કે બાઈ મરી જાય એને ધીમે ધીમે ખાવાનું હોય। હા એમ ક્યાં બાઈ મરી જાય હોવાના તારે લોટે તારે કરવાનો। હા એટલે આ બાઈ એમાં મરી જાય પછી। દિવ્ય બેન તો પાછા આવ્યા છે મામાને ઘરે સીધા સિલાઈ મશીન શીખી ગયા। તારે રોકાવું હે ને તો વાડીએ કામ નું જે થઈ રહી છે એમ તો રોકાઈ જા કારીગર થઈ જા પછી તાર હંસો એક લેવાનું રે। આપણે તો મહેમાનગતિ કરવા આવ્યા છે જે નીરે તો સૂતા છે આ બાજુ છે કુલરની હવા ખાવી છે। થોડી વાર પછી માતાજીને માંડવામાં જવાનું છે પણ એ તો વાર લાગશે। અને જો કેવો પંખા ચાલુ છે ના ભેંસ બાંધેલી છે। આ બાજુ આટલું પ્લાસ્ટર ફૂટીને એવું બધું કરેલું છે। ગોરધનભાઈ એના મકાન છે। સ્કૂલની ટાઢી હવા આવે છે નીંદર આવી જાય ને એવી તો આપણે પણ સુઈ જવાનું છે। માંડવામાં આટો મારો એ આવે છે અને આ બાજુ જો ટેસ્ટનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયેલું છે। ડાયરો બધા બેઠા છે। મસ્ત ફુહારાનું કામકાજ બહુ સારું છે। જો છે સાઉન્ડ ખૂબ ખોડિયાર સાઉન્ડ લાગે છે। પ્રસાદ ચાલુ થઈ ગયો છે બધા પ્રસાદ લેવા માંડ્યા છે। હું પણ આ સાથે ઉભો છું। રખોડા વિભાગ છે તો ટોપ છે ને મોટા બધા પ્રસાદ લેવા બેઠા। ગોરધનભાઈ છે લારી ભરીશ પડશે બહુ મસ્ત આયોજન બહુ સારું આયોજન એમાં કઈ ઘટે પણ આવ્યું બિરહણિયા સાહેબ
બધું કામકાજ ચાલુ છે દૂધી ગાંઠિયાના કારીગર જાય ને બધી ગાંઠિયાના કારીગર અહીં બેઠા છે અને આ બાજુ રહોડ કુંજીનું હતું. તો જો મિત્રો આ બાસ્કુ લાવ્યા છે કોટડાથી અને હવે કપડાં બપડા બદલાવી લીધા ને કમ્પ્લીટ થઈ ગયા અને હવે છે ને ઢોર સરે છે એ બધા આટો મારવા જવું છે. શું કરે છે શી ખબર. સમજો ઠેઠ વાડીએ વી આવ્યા રામ રામ આપણે કી આવીએ ને એટલે આપણી માથે રહે નહીં. કોટડાથી આપણે વી આવ્યા છે. જો પહેલાં તેને ભેંસના દર્શન થયા એ ક્યાં આટલામાં ક્યાંક હશે. જો આ રે ના શું કરે એક કઈ સરસ છે. તો રામ રામ કીધા ગોરધનભાઈ ને બધા. હા રામ રામ તમને ને એને ને બધાયને જાજા બધાય. છે આમ જો અહીંયા ઢોર સરસ છે એક સરસ છે. આ બીજા જ બધા આ તો પી છે હાર ખાઈને પેટની હાર ખાઈને પેટની પાંદડા ખાય છે ઓલી છે ને બદામના છે. એટલે હું બેઠી છું. સારું તે ખવરાય બદામના પાંદડા આજ ખાય અને આમાં નો રખડાવા એંધાણીયા નાખી દીધા હોય. તો ભાઈ શેઠે આમાં પાંદડા ખાય છે ક્યાં પડામ જાય છે?